નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છે? મજામાં ને? મોજમાં જ રહેવાનું અને ભણવાનું પણ ખરું, બરોબર? તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો સેમેસ્ટર 2 ધોરણ 8 વિષય સંસ્કૃત પદ્ય 7 પદ્ય પાઠ 7 સુભાષિતાની એટલે કે એનો ગુજરાતી થાય છે ટાઇટલ નું સુભાષિતો ભણવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 8 ના પહેલા સેમ ની અંદર આપણે સુભાષિતો ભણ્યા હતા, બરોબર? અને એમાં મેં તમને કીધું હતું કે સુભાષિત એટલે શું, કે સારું ગ્રહણ કરવું, બરોબર? એને શું કહેવામાં આવે છે? તો કે સુભાષિત કહેવામાં આવે છે. પરીક્ષાની દ્રષ્ટિએ બધાય શ્લોકો મહત્વના છે, પણ જીવનમાં પણ આ બધાય શ્લોકો, આ બધાય સુભાષિતો ઉતારવા જેવા છે. તો કે પ્રાચીન ઋષિ મુનિઓએ, કવિઓએ બહુ સરસ મજાના મનુષ્યને અનુરૂપ, મનુષ્યના જીવનમાં જરૂરી એવા સુભાષિતોની રચના કરી હતી. તો એ જ સુભાષિતો આજે આપણે સંસ્કૃતમાં ભણવાના છે. તો સુભાષિતમાંથી આપણને ઘણું બધું જ્ઞાન મળે છે, બરોબર? બહુ જ્ઞાન મળે છે. કોની સાથે કેવો વ્યવહાર કરવો, બરોબર? આપણી પ્રકૃતિને કેવી રીતે સાચવવી, આપણે વિદ્યાને પ્રાપ્ત કરવી જોઈએ, ધનને પણ પ્રાપ્ત કરવું જોઈએ, કુટુંબમાં સારો વ્યવહાર કરવો જોઈએ, પરિવારમાં સારી રીતે રહેવું જોઈએ, મા બાપની આજ્ઞાનું પાલન કરવું જોઈએ, શત્રુ સાથે કેવી રીતે શત્રુતા બાંધવી જોઈએ અને મિત્ર સાથે કેવી રીતે મિત્રતા બાંધવી જોઈએ. બીજી વસ્તુ, યુદ્ધ કેવી રીતે કરવું જોઈએ, એ બધી બાબતો વગેરે બધી બાબતો છે સુભાષિતમાં નિરૂપાયેલી જુદા જુદા દરેક શ્લોકમાં હોય છે, બરોબર? તો હવે આપણે લઈએ પહેલો શ્લોક. પહેલા શ્લોકમાં શું કીધું છે કે પુસ્તકેષુ હિ યા વિદ્યા, બરોબર? પુસ્તકેષુ છે એ બહુવચન છે, એટલે કે પુસ્તકોમાં, હિ એટલે ખરેખર, વિદ્યા ખરેખર પુસ્તકોમાં રહેલી વિદ્યા, ખરેખર પુસ્તકોમાં રહેલી વિદ્યા. પર હસ્તેષુ પારકાના હાથમાં, પર હસ્તેષુ એટલે પારકાના હાથમાં, યદ ધનમ રહેલું ધન, ધન એટલે રૂપિયો, પૈસો વગેરે, પારકાના હાથમાં રહેલું ધન. કાર્યકાલે સમુત્પન્ને, બરોબર? કાર્યકાલે સમુત્પન્ને કે જરૂરિયાત ઊભી થાય ત્યારે, તે સમયે, જરૂરિયાત ઊભી થાય ત્યારે અથવા તે સમયે. કોની જરૂરિયાત? તો કે પુસ્તકોમાં રહેલી વિદ્યા અને પારકાના હાથમાં રહેલું ધન. વિદ્યા અને ધનની જ્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે ન સા વિદ્યા ન તદ ધનમ, ન તે વિદ્યા કામ આવે છે, ન તે ધન કામ આવે છે. તો આ સુભાષિત વિદ્યાર્થી મિત્રો તમને અને મને બેયને જ્ઞાન આપે છે. પેલા વાક્યની અંદર શું કીધું કે પુસ્તકેષુ હિ યા વિદ્યા, એટલે કે પુસ્તકોમાં રહેલી વિદ્યા, બરોબર? પુસ્તકોમાં રહેલી વિદ્યા. તમે પુસ્તકો ખરીદ્યા અને એ પુસ્તક તમે એમને બંધ રાખો, કોઈ દિવસ ખોલો નહીં, કોઈ દિવસ એમાંથી કયો પાઠ ક્યાં પૂછાવાનો છે, કયો પાઠ કેટલામાં પેજ નંબર ઉપર છે તમને ખબર ના હોય, ત્યાં સુધી વિદ્યા પુસ્તકોમાં જ રહે. એ તમારા મગજમાં કે મનમાં ઉતરતી નથી, બરોબર? પછી શું કીધું? પર હસ્તેષુ યદ ધનમ, કે પારકાના હાથમાં રહેલું ધન. હવે તમારું ધન કોઈ બીજાને સાચવવા માટે આપો તો એ હું બેંકમાં મૂકી દેવાનો છે કે મારા મિત્રનું ધન છે એ હું નહીં વાપરું, અથવા હું ઘરે રાખી મૂકવાનો છે? એ તો એને ધન મળ્યું એટલે વાપરી નાખવાનો છે. પણ તમારે જ્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે એ ધન કે વિદ્યા કામ આવતા નથી. દાખલા તરીકે તમે જ્યારે આગલે દિવસે પરીક્ષા હોય, તમે ક્યારે પુસ્તક ખોલ્યું જ નથી અને હવે તમે પુસ્તક ખોલવા બેહો તો એ પુસ્તકની વિદ્યા તમને કામ આવવાની નથી. અને ધન, બીજાને ધન આપ્યું હોય અને તમારે જ્યારે જરૂરિયાત ઊભી થાય એ ધનની, અને એ એમ કહી દે ભાઈ મારી આગળ હતું તે મને આપ્યું હતું, એ વપરાઈ ગયું, હવે અત્યારે મારી પાસે નથી, થાય ત્યારે આપીશ, તો તમારી જરૂરિયાત
ઊભી થઈ ત્યારે ધન કામ આવ્યું નહીં. એટલે હંમેશા પુસ્તકોમાં વિદ્યા રાખવી નહીં, આપણા મનની અંદર વિદ્યાને ગ્રહણ કરવી. અને પારકાને તો કોઈ દી ધન દેવાનું જ નહીં. પૈસાનો વ્યવહાર વિદ્યાર્થી મિત્રો કોઈ સાથે કરવાનો જ નહીં. આપણા સગા વહાલા હોય કે આપણો મિત્ર હોય એમાંથી જ સંબંધો બગડે છે. બરોબર? તો તમારે હવે આમાં ગુજરાતીમાં શ્લોક લખવો હોય તો લખો, લખાવું છું. તમારું પાઠ્યપુસ્તક, તમારી પેન, પેન્સિલ, CW તમારા હાથમાં લખો. પુસ્તકોમાં રહેલી વિદ્યા અને પારકાના હાથમાં રહેલું ધન. પુસ્તકોમાં રહેલી વિદ્યા અને પારકાના હાથમાં રહેલું ધન. જ્યારે જરૂરિયાત ઊભી થાય છે ત્યારે, જ્યારે જરૂરિયાત ઊભી થાય છે ત્યારે ન તો તે વિદ્યા કામ આવે છે, ન તો તે ધન કામ આવે છે. ન તો તે વિદ્યા કામ આવે છે, ન તો તે ધન કામ આવે છે. બરોબર? સમજાઈ ગયું ને બધા વિદ્યાર્થીઓને? હવે આપણે જોઈએ બીજો શ્લોક. બીજા શ્લોકની અંદર પ્રકૃતિનું એક સંસાધન છે વૃક્ષ. પ્રકૃતિનું સંસાધન, વૃક્ષ વાવો જીવન લાવો, એવું એક સરસ મજાનું સૂત્ર છે. તો વૃક્ષ છે ને પરોપકારી છે. વૃક્ષ બીજા ઉપર ઉપકાર કરનાર છે. વૃક્ષ ફળ આપે છે અને છાંયડો પણ આપે છે. કદાચ ફળ ન હોય તો છાંયડો તો આપે જ છે વૃક્ષ. બરોબર? તો શું કીધું છે? વૃક્ષો ફલાન્વિતઃ ભાતિ. વૃક્ષો ફલાન્વિતઃ ભાતિ. વૃક્ષ પર ફળો શોભે છે. ભાતિ એટલે શું થાય? શોભે છે. ભાતિનો અર્થ શું થાય? તો કે શોભે છે. વૃક્ષ ફલાન્વિતઃ ભાતિ એટલે કે વૃક્ષ પર ફળો શોભે છે. વૃક્ષમ ધુન્યતે કપિહિ. કપિહિ એટલે વાંદરો. કપિહિ એટલે શું થાય? વાંદરો. વૃક્ષમ ધુન્યતે કપિહિ. વાંદરો વૃક્ષને હલાવે છે. બરોબર? વૃક્ષેણ વાર્યતે તાપમ. વૃક્ષેણ વાર્યતે તાપમ. બરોબર? વૃક્ષ તાપને દૂર કરે છે. વાર્યતે એટલે શું થાય? દૂર કરે છે. તાપમ એટલે ગરમીને, તાપને. વૃક્ષ તાપને દૂર કરે છે અથવા વૃક્ષથી તાપ દૂર થાય છે. જલમ વૃક્ષાય દીયતે. જલમ, જલમ વૃક્ષાય દીયતે. વૃક્ષ માટે. વૃક્ષાય એટલે વૃક્ષ માટે. દીયતે એટલે આપવામાં આવે છે. અને જલમ એટલે પાણી, કે વૃક્ષને પાણી આપવામાં આવે છે. વૃક્ષાત પતંતી પર્ણાની. વૃક્ષાત પતંતી પર્ણાની કે વૃક્ષ પરથી પાંદડા પડે છે. પતંતી એટલે પડે છે અને પર્ણાની એટલે પાંદડા. વૃક્ષસ્ય પ્રસરો મહાન. બરોબર? પ્રસરો એટલે ફેલાવો અને મહાન એટલે મોટો. વૃક્ષનો ફેલાવો મોટો છે. વૃક્ષે ખગાહ નિકુંજંતી. વૃક્ષ એટલે વૃક્ષ પર, ખગાહ એટલે પક્ષીઓ ને નિકુંજંતી એટલે કુંજન કરે છે. વૃક્ષ ધન્યો અસી ભૂતલે. ભૂતલે એટલે ધરતી પર. ધન્યો અસી એટલે તમે ધન્ય છો. વૃક્ષ એટલે કે વૃક્ષ, કે હે વૃક્ષ તમે પૃથ્વી પર ધન્ય છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક વૃક્ષની બાબતો આપણને કહેવામાં આવી છે કે વૃક્ષ છે એ આપણા જીવન માટે ખૂબ જ જરૂરી છે. બરોબર? ખાસ કરીને આમાં મેં આપેલી વિભક્તિ પણ આમાં દર્શાવવામાં આવી છે. પહેલી કડીમાં વૃક્ષ પ્રથમા વિભક્તિ. બરોબર? બીજામાં વૃક્ષમ છે દ્વિતીય વિભક્તિ. આમાં પ્રથમા એકવચન, આમાં દ્વિતીય એકવચન વિભક્તિ. વૃક્ષેણ છે એ તૃતીય એકવચન વિભક્તિ. વૃક્ષાય છે તે ચતુર્થી એકવચન વિભક્તિ. વૃક્ષાત છે તે પંચમી એકવચન વિભક્તિ. વૃક્ષસ્ય છે તે ષષ્ઠી એકવચન વિભક્તિ. વૃક્ષે છે તે સપ્તમી એકવચન વિભક્તિ. અને વૃક્ષ છેલ્લે આવ્યું તે છે અષ્ટમી વિભક્તિ એટલે કે સંબોધન વિભક્તિ. તમારે ગુજરાતીમાં લખવું હોય, લખવાનું જ છે તો લખો કે વૃક્ષ પર ફળો શોભે છે. વૃક્ષ પર ફળો શોભે છે.
વૃક્ષને વાંદરો હલાવે છે, વૃક્ષથી તાપ દૂર થાય છે, વૃક્ષને પાણી અપાય છે, વૃક્ષ પરથી પાંદડા પડે છે, વૃક્ષનો ફેલાવો મોટો છે, વૃક્ષ પર પક્ષીઓ કુંજન કરે છે. હે વૃક્ષ, તમે પૃથ્વી પર ધન્ય છો. અહીં આપણે પહેલો અને બીજો શ્લોક પૂર્ણ કર્યો. સ્ક્રીનશોટ પાડી લો એટલે ત્રીજો અને ચોથો શ્લોક જોઈએ. બરોબર? તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ ચોથો શ્લોક, સોરી ત્રીજો શ્લોક. ત્રીજા શ્લોકની અંદર કવિએ શું કીધું છે? ત્રીજો શ્લોક છે મહાભારતમાંથી લેવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો, અને 9મા ધોરણના 11મા પદ્ય પાઠમાં પણ આ ત્રીજો શ્લોક ભણવાનો આવે છે. બરોબર? આમાં કોનો સંવાદ છે? તો કે આમાં યુધિષ્ઠિર અને ભીષ્મ પિતામહનો સંવાદ છે. ભીષ્મ પિતામહ છે યુધિષ્ઠિરને કહે છે. બરોબર? ઈ આપણે વિગતવાર માહિતી 9મા ધોરણમાં જોઈશું. પહેલા જોઈએ ત્રીજો શ્લોક. શું કહેવા માંગે છે આ સુભાષિત? ન કશ્ચિત કસ્યચિત મિત્રમ. બરોબર? ન કશ્ચિત કસ્યચિત મિત્રમ. કોઈ કોઈનો મિત્ર હોતો નથી. પછી ન કશ્ચિત કસ્યચિત રિપુહુ. બરોબર? કોઈ કોઈનો શત્રુ હોતો નથી. રિપુહુ એટલે શું થાય? દુશ્મન, શત્રુ. બરોબર? કોઈ કોઈનો શત્રુ હોતો નથી. વ્યવહારેણ જાયંતે. વ્યવહારથી જ જાયંતે એટલે જન્મે છે, થાય છે. મિત્રાણી રિપવસ તથા. મિત્ર અને શત્રુ. મિત્ર તથા શત્રુ. મિત્ર તથા શત્રુ વ્યવહારથી જ જન્મે છે. પેલાનું ગુજરાતી લખી નાખો, પછી તમને સમજાવી દઉં. લખો, કોઈ કોઈનો મિત્ર હોતો નથી તથા કોઈ કોઈનો શત્રુ હોતો નથી. કોઈ કોઈનો શત્રુ હોતો નથી. ખરેખર વ્યવહારથી જ મિત્ર અને શત્રુ જન્મે છે. બરોબર? તો સરસ મજાની વાત કરવામાં આવી છે આ શ્લોકની અંદર, આ સુભાષિતની અંદર, કે કોઈ કોઈનો મિત્ર હોતો નથી, કોઈ કોઈનો શત્રુ હોતો નથી. વ્યવહારથી જ મિત્ર અને શત્રુ ઉત્પન્ન થાય છે, જન્મે છે. હે? હવે ગામમાં તમે આયલા જતો, તમને કોઈ ઓળખતું નથી અને તમે કોઈને ઓળખતા નથી, તો ઈ તમારો મિત્રય નથી, તમારો શત્રુય નથી. તમે જેને ઓળખતા નથી, જે તમને ઓળખતો નથી, ઈ તમારો મિત્ર નથી, ઈ તમારો શત્રુય નથી. હું કામ? કારણ કે ઓળખતા જ નથી. સમજાય છે ને મારી વાત? હા, બરોબર. તો જ્યારે કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે તમે વ્યવહાર કરશો, સારો વ્યવહાર કરશો તો મિત્ર બનશે, અને ખરાબ વ્યવહાર કરશો તો તે શત્રુ બનશે. બરોબર? સારો વ્યવહાર કેવી રીતે? કોઈ અજાણ્યો વ્યક્તિ છે એનું નામ જાણીને, એનું સરનામું જાણીને તમે કોઈ પણ વસ્તુ કે પદાર્થને આપલે કરવા માંડો એટલે તમારો મિત્ર બની ગયો. બરોબર? વ્યવહાર થયો ત્યારે મિત્ર બન્યો ને, વસ્તુની આપલે થઈ ત્યારે મિત્ર બન્યો. શત્રુ એવી રીતે બને છે. બરોબર? સાયકલ બે ભટકાણી હોય, બે અજાણ્યા જ છે, બેયની સાયકલ ભટકાણી હોય. બરોબર? એકબીજા સાથે બોલાચાલી કરવા માંડ્યા હોય. બરોબર? પછી એમ કે હું તને જોઈ લઈશ. બરોબર? તો આને શું કહેવાય? શત્રુતા ઉત્પન્ન થઈ કહેવાય. એટલે દુનિયાની અંદર આમાં વ્યવહાર થયો ભટકાવાનો. તો કવિએ શું કીધું કે કોઈ કોઈનો મિત્ર હોતો નથી, કોઈ કોઈનો શત્રુ હોતો નથી. શત્રુ અને મિત્ર વ્યવહાર થાય ત્યારે જ જન્મે છે. ક્યારેક તો મિત્ર પણ શત્રુ બનીને ઊભો રહી જાય છે, એવો વ્યવહાર કરીએ ત્યારે, અથવા તો એવો વ્યવહાર કરે ત્યારે. બરોબર? તો ત્રીજો શ્લોક આપણે પૂર્ણ કરી. હવે ચોથો શ્લોક જોઈએ. ચોથા શ્લોકની અંદર પ્રકૃતિના જેટલા તત્વો છે ને એ પરોપકારી છે. પ્રકૃતિ આ ઈશ્વરે પરમાત્માએ બનાવેલી, ભગવાને બનાવેલી જે આ પ્રકૃતિ છે ને, આખી પૃથ્વી બ્રહ્માંડ, એના તત્વો છે ને આપણા ઉપર ઉપકાર કરે છે. ઈ બાબતની માહિતી આ શ્લોકમાં છે. તો જોઈએ આપણે. પિબંતી નદ્યઃ સ્વયમેવ નાંભઃ. બરોબર? નાંભઃ એટલે પાણી નથી. પિબંતી એટલે પીવે છે. ન પિબંતી એટલે પીતી નથી. અંબ એટલે પાણી, જળ. નદ્યઃ એટલે નદીઓ. સ્વયમેવ એટલે કે પોતાનું.
નદીઓ પોતાનું પાણી પીતી નથી. હે, બીજાને આપે છે ને નદીઓ, જેટલી જેટલી નદીઓ છે એ બીજાને પાણી આપે છે. આ પૃથ્વી પર રહેતા જીવજંતુઓ, બરોબર, એને બધાને પાણી આપે છે, મનુષ્યોને પાણી આપે છે, પણ એ પોતે પાણી પીતી નથી. એટલે નદી છે એ પ્રકૃતિની પરોપકારી દેણ છે. બરોબર. પછી શું કીધું? સ્વયં ન ખાદંતી ફલાની વૃક્ષાહા. વૃક્ષાહા એટલે વૃક્ષો, ફલાની એટલે ફળો, ખાદંતી એટલે ખાય છે, ને ન ખાદંત એટલે ખાતા નથી. સ્વયં એટલે પોતે. વૃક્ષો પોતે પોતાના ફળો ખાતા નથી. ક્યારે પોતે વૃક્ષ પોતાનું ફળ ખાય એવું ક્યાંય તમે જોયું કે સાંભળ્યું? એ બીજા માટે જ હોય છે, એ પરોપકારી છે. વૃક્ષો છે, બરોબર, ઈ પ્રકૃતિની દેણ જ છે. વૃક્ષો છે. ઈ દુઃખની વાત એ છે કે અત્યારે વૃક્ષનું નિકંદન નીકળવા માંડ્યું છે, એટલે આ ભોગવીશ આપણે અત્યારની પરિસ્થિતિ. બરોબર. આગળ, નાદંતી સસ્યમ ખલુ વારિવાહા. વારિવાહા એટલે વાદળો. વારિવાહાનો અર્થ શું થાય? વાદળો. વાદળો. ખલુ એટલે ખરેખર, સસ્યમ એટલે ધાન્ય. ધાન્ય એટલે શું થાય? અનાજ. નાદંતી એટલે કે ખાતા નથી. બરોબર, કે વાદળો ખરેખર પોતાનું અનાજ ખાતા નથી. હવે તમને એવો પ્રશ્ન થાય કે આ વાદળોને અનાજને શું લાગે વળગે? બરોબર, પણ એક વસ્તુ કહી દઉં કે વાદળો હોય તો જ વરસાદ આવે, એમાં જ જળ ભરેલું હોય વાદળો. ઈ વરસાદ આવે તોય જમીનમાંથી અનાજ પાકે, એટલે કે એનો વિકાસ થાય. બરોબર, એટલે એમ કીધું છે કે વારિવાહા ખલુ સસ્યમ નાદંતી, કે ખરેખર વાદળો છે એ પોતાનું ધાન્ય એટલે કે અનાજ ખાતા નથી. હે, કોઈ દી વાદળે એમ માંગ્યું કે ભાઈ આટલું મેં પાણી વરસાવ્યું તો તમે આટલા ખાંડી તમે અનાજ દઈ જાઓ, નહીતર હું આવતા વર્ષે તમારી ઉપર, તમારી વાડી ઉપર નહીં આવું. કારણ કે પ્રકૃતિની દેન છે, વાદળને વરસવું જ પડે છે. એ લોકો ઉપર ઉપકાર કરે છે. બરોબર. પછી છેલ્લી લીટીમાં શું કીધું કે પરોપકારાય સતામ વિભૂતય. સતામ એટલે સજ્જનોની, વિભૂતય એટલે સમૃદ્ધિ. વિભૂતય એટલે શું થાય? સમૃદ્ધિ. પરોપકારાય એટલે કે પરોપકાર માટે હોય છે. મનુષ્યોમાં પણ એવા સજ્જનો છે જે પોતે ભેગું કરે છે પણ પોતે ઉપયોગ કરતા નથી અને બીજાને આપે છે. એટલે એમ કીધું છે કે સજ્જનોની સમૃદ્ધિ સતામ વિભૂતય. સજ્જનોની સમૃદ્ધિ પરોપકારાય એટલે કે પરોપકાર માટે હોય છે, બીજાના ઉપકાર માટે હોય છે. તો અહીં નદીને પણ સજ્જન કહેવામાં આવી, એટલે કે નદીઓને, વૃક્ષોને પણ સજ્જન કહેવામાં આવ્યા, વાદળોને પણ સજ્જન કહેવામાં આવ્યા, અને મનુષ્યો પણ અમુક સજ્જન છે. એટલે થોડીક આ પૃથ્વી ટકી રહે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આનું ગુજરાતી લખો, પછી સ્ક્રીનશોટ પાડી લેજો. લખો, નદીઓ પોતાનું પાણી પીતી નથી. લખ્યું. બીજી લીટી, વૃક્ષો પોતે પોતાના ફળો ખાતા નથી. ત્રીજી લીટી, ખરેખર વાદળો પોતાનું અનાજ કાઉસમાં ધાન્ય ખાતા નથી. સજ્જનોની સમૃદ્ધિ પરોપકાર માટે હોય છે. બરોબર, સ્ક્રીનશોટ પાડી લ્યો. એટલે પાંચમો અને છઠ્ઠો શ્લોક જોઈએ. હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો પાંચમો શ્લોક. બરોબર, કે પાંચમા શ્લોકમાં ભારતની પવિત્ર નદીઓની વાત કરવામાં આવી છે. આ શ્લોક તમે જ્યારે સ્નાન કરો ત્યારે બોલો તો આપણે જે સ્નાન કરીએ છીએ પવિત્ર જળ થઈ જાય છે, એમાં બધી નદીઓનું પવિત્ર પાણી આવી જાય છે અને આપણું શરીર સ્વસ્થ થઈ જાય છે, એમ આપણા ઋષિ મુનિઓ અને કવિઓ કહેતા ગયા છે. બરોબર. હવે શું કીધું છે પાંચમા શ્લોકની અંદર? ગંગા, સિંધુ, સરસ્વતી નદીઓના નામ છે. ગંગા, સિંધુ, સરસ્વતી, ચ અને યમુના, ગોદાવરી, નર્મદા, કાવેરી. નદીઓના નામ એવી રીતે જ બોલવાના જેમ સંસ્કૃતમાં છે એમ ગુજરાતીમાં. બરોબર. સરયુ, મહેન્દ્ર તનયા એટલે કે મહેન્દ્રની પુત્રી, ચર્મણવતી એટલે કે ચર્મણવતી એમ જ બોલવાનું છે.
વેદિકા એટલે કે વેદિકા. અહીંયા ધ્યાન આપજો, અર્ધપૂર્ણ વિરામ છે. ક્ષિપ્રા વેત્રવતી, ક્ષિપ્રા અને વેત્રવતી. મહાસુર નદી કે મહાસુર નદી. ખ્યાતા જયા ગંડકી, ખ્યાતા એટલે પ્રખ્યાત એવી ગંડકી. પૂર્ણહા પૂર્ણ જલે હે કે સંપૂર્ણપણે પૂર્ણ જળથી. સમુદ્ર સહિતા એટલે કે સમુદ્ર સાથે મળીને. કુર્વંતુ મે કલ્યાણમ, મે એટલે મારું, કુર્વંતુ એટલે કરો, અને કલ્યાણમ અથવા મંગલમ, સોરી મંગલમ, મારું કલ્યાણ કરો. બરોબર? આનું ગુજરાતી તમે લખી નાખો, પછી હું તમને સમજાવું. લખો: ગંગા સિંધુ સરસ્વતી યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્રની પુત્રી ચર્મણવતી અને વેદિકા. બરોબર? પછી લખો: ક્ષિપ્રા વેત્રવતી મહાસુર નદી, પ્રખ્યાત એવી ગંડકી, પૂર્ણ અને પૂર્ણ જળથી ભરેલી, પૂર્ણ અને સંપૂર્ણ જળથી ભરેલી નદીઓ સમુદ્ર સાથે મળીને મારું કલ્યાણ કરો. બરોબર? તો આપણે આ જ્યારે સ્નાન કરતા હોય વિદ્યાર્થી મિત્રો, ત્યારે આ શ્લોક બોલવાથી આપણું સ્નાન પવિત્ર બને છે. અને એક હજી હું તમને શ્લોક આપી દઉં, હાવ ટૂંકો છે, આવડી જાય એવો. બરોબર? જો આ શ્લોક છે એ બોલવામાં તકલીફ પડે તો સ્નાન કરતી વખતે બોલવા: ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલસ્મિન સન્નિધિ કુરુ. બરોબર? હવે આપણે છેલ્લો અને છઠ્ઠો શ્લોક જોઈએ. છેલ્લો અને છઠ્ઠો શ્લોક. આ શ્લોકની અંદર કઈ બાબત ની ગણતરી કરવામાં આવી છે? તો છેલ્લા શ્લોકની અંદર એમ કરવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ જો સજ્જન હોય, સજ્જન વ્યક્તિ હોય, પોતાના પ્રાણ જાતા હોય, પોતે જીવ ગુમાવતો હોય, છતાં પણ તેની પ્રકૃતિ એટલે મન માં વિકૃતિ આવવા દેતો નથી, બગાડ આવવા દેતો નથી. તો જોઈએ આપણે: ઘુષ્ટમ ઘુષ્ટમ. બરોબર? ઘૃષ્ટમ ઘૃષ્ટમ પુનરપી પુનઃ ચંદનમ ચારુ ગંધમ. ઘૃષ્ટમ ઘૃષ્ટમ પુનરપી પુનઃ ચંદનમ ચારુ ગંધમ. કે વારંવાર ઘસવામાં આવતું. ઘૃષ્ટમ ઘૃષ્ટમ એટલે ઘસવામાં આવતું. પુનરપી પુનઃ એટલે વારંવાર. ચંદનમ એટલે કે ચંદન. ચારુ ગંધમ એટલે કે સુગંધી બને છે. ચંદનનું લાકડું છે, વારંવાર તમે ઘસો ને એટલે સુગંધી બને. કારણ કે પોતાના પ્રાણ આપે છે, છતાંય પોતાની પ્રકૃતિમાં એ વિકૃતિ દેખાડતું નથી, બગાડ દેખાડતું નથી. પછી શું કીધું છે કે છિન્નમ છિન્નમ પુનરપી પુનઃ સ્વાદુ ચો ઇક્ષુદંડમ. ઇક્ષુદંડમ એટલે શેરડીનો સાઠો. છિન્નમ છિન્નમ એટલે કે વારંવાર કાપવું. પુનરપી પુનઃ એટલે કે વારંવાર. સ્વાદુ એટલે સ્વાદિષ્ટ. સ્વાદુ એટલે સ્વાદિષ્ટ. કે વારંવાર કાપવામાં આવતો શેરડીનો સાઠો સ્વાદિષ્ટ એટલે કે મીઠો બને છે. શેરડીનો સાઠો તમે કાપતા હો, બરોબર, તો એના પ્રાણ ત્યજે છે, પણ એમાં વિકૃતિ આવતી નથી, વધારે મધુર એટલે કે મીઠો બને છે. પછી શું કીધું છે? દગ્ધમ દગ્ધમ. દગ્ધમ એટલે બાળવું. વારંવાર. પુનરપી પુનઃ એટલે વારંવાર. કાશ્ચનમ એટલે શું થાય? તો કે સોનું અથવા સુવર્ણ. કાંતવર્ણમ એટલે ચળકાટ વાળું. કાંતવર્ણમ એટલે ચળકાટ વાળું. વારંવાર બાળવામાં આવતું સોનું ચળકાટ વાળું બને છે. વારંવાર બાળવામાં આવતું સોનું કેવું બને છે? તો કે ચળકાટ વાળું બને છે. છેલ્લે શું કીધું છે? ન પ્રાણાંતે પ્રકૃતિ વિકૃતિર જાયતે ચ ઉત્તમાનામ. ઉત્તમાનામ એટલે કે ઉત્તમ લોકો, સજ્જનો, પોતાના પ્રાણના અંતે પણ પ્રકૃતિ વિકૃતિ ન જાયતે એટલે કે પોતાની પ્રકૃતિમાં વિકૃતિ દેખાડતા નથી, ઉત્પન્ન કરતા નથી.
બરોબર? તો આનું ગુજરાતી તમે લખી લો. ચાલો લખો. વારંવાર ઘસવામાં આવતું ચંદન સુગંધ ફેલાવે છે, અથવા આમે લખી શકો વારંવાર ઘસવામાં આવતું ચંદન સુગંધ આપે છે. બરોબર? પછી વારંવાર કાપવામાં આવતો શેરડીનો સાઠો સ્વાદિષ્ટ કાઉસમાં મીઠો બને છે. પછી વારંવાર બાળવામાં આવતું સોનું કાઉસમાં સુવર્ણ ચળકાટ વાળું બને છે. ત્યાર પછી ઉત્તમ લોકો એટલે કે સજ્જનો, ઉત્તમ લોકો કાઉસમાં સજ્જનો પોતાના પ્રાણના અંતે પણ પોતાની પ્રકૃતિ કાઉસમાં સ્વભાવમાં વિકૃતિ કાઉસમાં બગાડ ઉત્પન્ન કરતા નથી. બરોબર વિદ્યાર્થી મિત્રો? તો આ બધા શ્લોકો છે એ શ્લોક પૂર્તિમાં અને શ્લોક ભાષાંતરમાં તમારે તૈયાર કરવાના રહેશે. અહીં આપણે ધોરણ 8 સેમેસ્ટર 2 નો 7મો પદ્ય પાઠ પૂર્ણ કરીએ છીએ. વાંચજો, લખજો, સ્વસ્થ રહેજો, ઘરે રહેજો. જય હિન્દ, જય ભારત.